નમસ્કાર મિત્રો, પડીકા ખાતા પહેલા 100 વાર વિચારજો। આજના જમાનામાં ડુપ્લિકેટ એટલી હદે સુધી પહોંચી ગયું છે કે અપરાધી ખાવા પીવાના સામાનને પણ છોડતા નથી। દૂધ, દહીં, પનીર, મીઠાઈ ખાવાને લઈ બંધ ડબ્બામાં નકલી અને ખરાબ ગુણવત્તાવાળી વસ્તુઓ ભેળસેળ કરી રહ્યા છે। હવે ગુરુવારે જ ઉત્તર પ્રદેશના કાનપુરના દેહરાતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જી હા મિત્રો, એક શખ્સે જણાવ્યું છે કે ફેમસ કંપનીના નમકીનના સીલબંધ પેકેટમાંથી અંદરથી મરેલો ઉંદર નીકળ્યો હતો। કહેવાય છે કે ફેમસ બ્રાન્ડની સીલબંધ નમકીનની પેકેટની અંદર મરેલા ઉંદરનું બચ્ચું નીકળ્યું છે। તો પેકેટ ખોલતા જ જ્યારે ગ્રાહકની નજરે તેમાં પડી તો મરેલો ઉંદર જોવા મળ્યો હતો તો લોકોના રૂવાટા ઊભા થઈ ગયા હતા। જી હા મિત્રો, તો જાણકારી અનુસાર રાજપુર વિસ્તારની નવી વસ્તીના રહેવાસીઓ જાવેદ ખાને મુગલ રોડ પરથી એક દુકાનમાંથી બાળકો માટે ખાવા માટે 80 રૂપિયાનું એક ફેમસ બ્રાન્ડનું ખાટા મીઠા નમકીનનું પેકેટ ખરીદ્યું હતું। જાવેદ પેકેટ લઈને દુકાને સામે જ એક ચબૂતરા પર બેસી અને તેને જેવું પેકેટ ખોલીને ખાવાનું શરૂ કર્યું તો નમકીનની વચ્ચે એક મરેલો ઉંદરનું બચ્ચું જોવા મળ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની